ઉધના છત્રપતિ શિવાજી ચોકની બાજુમાં રોડ ઉપર ઝઘડો થતો હોય જેને રોકવા જતા રાહદારી સાથે મારામારી કરી ચપ્પુના ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી જનાર બે ઈસમોને પકડી પાડતી ઉધના પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ સુરત શહેરના પોલીસ કમિશનર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 2 સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી સી ડિવિઝન સાહેબનાઓને ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલ તારીખ 7/2/2024ના રોજ રાત્રિના 8:15 થી 8:30 વાગ્યા દરમિયાન ઉધના છત્રપતિ શિવાજી ચોકની બાજુમાં રોડની સાઈડ પર ચાદર વેચવાવાળા અને બે ઈસમો વચ્ચે ઝઘડો થતો હોય ત્યારે રસ્તા પરથી પસાર થતા એક રાહદારીએ ઝઘડો રોકવા જતા બે ઈસમોએ રાહદારીને મારામારી કરી ચપ્પુના ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયેલ હોય જે ઈસમોને પકડી પાડવા જરૂરી સૂચના આપેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી S.N. દેસાઈ સાહેબ નાઓના માર્ગદર્શન અને સૂચન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર S.V. ચૌધરી નાઓના નેતૃત્વમાં સન્મુખભાઈ રણછોડભાઈ તથા બિન્નકુમાર મુન્નુભાઈ નાએ તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકત આધારે રાહદારી સાથે મારામારી કરી ચપ્પુના ઘા મારી નાસી જનાર આરોપી શુભ કિશોરભાઈ વડવાલે ઉંમર વર્ષ 24 ધંધો બેકાર રહેઠાણ ઘર નંબર 31 વિજયનગર 2 ઉધના સુરત શહેર તથા ઘર નંબર 338 સાઈદીપ સોસાયટી પંચાયતની બાજુમાં જોલવા ગામ કડોદરા જિલ્લો સુરત તથા ચેતન ઉર્ફે ચેત્યા શિવરામભાઈ પવાર ઉંમર વર્ષ 28 ધંધો બેકાર રહેઠાણ આશાપુરી સોસાયટી પાંડેસરા સુરત શહેરનાઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે।